ચલ હવે આગળ શીખીએ. તો ફોર એક્ઝામ્પલ કે મારી પાસે અહીંયા 99 ટોટલ છે, પણ મારું ટાર્ગેટ છે એવું સમજો કે 150નું, 180નું, 200નું એ મારો મેઇન ગોલ છે. તો હું અહીંયા ફોર એક્ઝામ્પલ એવું સમજો કે મને 180 જોઈએ છે, આ મારું મેઇન ટાર્ગેટ છે. તો હવે એ 180 હું લાવીશ કેવી રીતે? મારે 180 લાવવા હશે તો મારે 45 નહીં તો 54માં અમુક માર્ક ચેન્જ કરવા પડશે, ત્યારે જઈને મને અહીંયા 180 મળશે. તો કદાચ હું 45 ટાર્ગેટ પણ લઉં કે આની અંદર હું કેટલું ચેન્જ કરું તો મને 180 મળે, એ આપણને ગોલ સિગ્નલ યુઝથી મળશે. કદાચ જો તમે 54 સિલેક્ટ કર્યું હોય તો પણ કે હું એટલા માર્ક્સ લાવું તો મને અહીંયા 180 મળે. તો હવે આપણે આની અંદર જોઈશું. તો સૌથી પહેલાં ટોટલ સિલેક્ટ કરવાનું. ટોટલ સિલેક્ટ કરીને વોટ ઇફ એનાલિસિસમાં ગોલ સિકમાં આવવાનું છે. ગોલ સિકની અંદર બી તમને આ રીતેનું એક બોક્સ મળી જશે. તો આની અંદર સેટ સેલ એટલે કે આપણું ટોટલ જે બરાબર છે એમાં કોઈ ચેન્જીસ નહીં કરવાના, એ જ સિલેક્ટેડ છે. નીચે આવવાનું ટુ વેલ્યુમાં. ટુ વેલ્યુમાં તમારે તમારું ટાર્ગેટ નાખવાનું છે કે 180, બરાબર. હવે બાય ચેન્જિંગ સેલ. તો બાય ચેન્જિંગ સેલ મીન્સ કે કોના માર્ક્સમાં ચેન્જ કરવું છે? તો 54 ઓછા છે તો હું 54 સિલેક્ટ કરું. આટલું કરીને ઓકે કરવાનું. હું અહીંયા જે ઓકે કરીશ ને તો 54ના માર્ક્સ બદલાઈ જશે. તો જો અહીંયા ઓકે, તો જો અહીંયા 126 આવ્યું. 126 આવ્યું એટલે મને 180 મળ્યા. એટલે મારું જે ટાર્ગેટ છે એ પ્રમાણે મારે અહીંયા 126 લાવવા પડશે તો જઈને મને 180 મળશે, બરાબર. હું કેન્સલ કરીશ તો પાછું જેવું હતું એવું નોર્મલ, બરાબર. તો આને કહે છે ગોલ સિક. હવે આવી જ રીતે હજી એક વખત ટોટલ સિલેક્ટ કરો, પછી વોટ ઇફ એનાલિસિસ ને ગોલ સિક. ટુ વેલ્યુમાં તમારું ટાર્ગેટ કે ચલો અહીંયા મેં લઈ લઉં છું 130. પછી બાય ચેન્જિંગ સેલ. બાય ચેન્જિંગ સેલમાં તમને જે બી માર્ક્સ લેવા હોય, જરૂરી નહીં કે જે ઓછા હોય, તમને જે લાગે લઈ શકો. ફોર એક્ઝામ્પલ હું 54 લઈ લઉં. આટલું સિલેક્ટ કરીને થઈ ગયું. જો અહીંયા 85 હશે તો આપણું આ ગોલ મળશે 130, બરાબર ને. ઓકે, બસ આટલું કરવાનું છે.